કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપના ચારેય ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે વોર્ડના દરેક ખૂણે જઈને પ્રચાર અભિયાન વેગીલું બનાવ્યું છે। ઢોલ નગારાના તાલે અને ઉત્સાહભર્યા નારાઓ સાથે કાર્યકર્તાઓ ઘર ઘર જઈને જનસંપર્ક કરી રહ્યા છે। લોકો દ્વારા પણ ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। વિકાસના મુદ્દાઓ અને સરકારી યોજનાઓને મતદારો સુધી પહોંચાડીને ભાજપ અહીં મજબૂત પકડ જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। માહોલ જોઈને એવું લાગી રહ્યું છે કે ચૂંટણી પહેલા જ અહીં જીતનો ઉત્સાહ છવાઈ ગયો છે। હું હીરાભાઈ સિંધાલ, વોર્ડ નંબર 3, ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ। અમારા વોર્ડ નંબર 3ના ઉમેદવાર નીતિનભાઈ લાલજીભાઈ ચિત્રોડા તેમજ કેશોદ શહેરના સૌથી નાની વયના ઉમેદવાર રૈયાભાઈ કાનાભાઈ સિંધલ, હેતલબેન અનિલભાઈ માવદિયા અને માલીબેન માલદેભાઈ ઓડેદરા આજના દિવસે રામાપીરના પટાગણમાં રામદેવપીરના દર્શન કરી અને આજથી અમે ડોર ટુ ડોર પ્રચાર ચાલુ કર્યો છીએ અને આવનારા દિવસોમાં જે કાંઈ પણ વિસ્તારના વિકાસના કામો હશે એ આપણા વિસ્તારના આ યુવા કોર્પોરેટરો, ગઈ ટર્મના વિજેતા ઉમેદવારો અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની જે કાંઈ પણ વિકાસની જે ગાથા છે એને આગળ ધપાવવા માટે અમારા ચારેય ઉમેદવારો કટિબદ્ધ છીએ અને આ વોર્ડના તમામ મતદારો ભાઈઓ અને બહેનોને અમને ખૂબ સાથ અને સહકાર મળે છે। ગયા ટ્રમમાં પણ અહીંયાથી ચારે ચાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા છે અને આ વિસ્તારના લોકો આ ચારેય ઉમેદવારોને આ વખતે પણ સૌથી જંગી લીટીથી ચૂંટી આપશે। આજે અમે રામાપીરના દર્શન કરી અને ડોર ટુ ડોર પ્રસાર ચાલુ કર્યો છે। બોલો ભારત માતા કી જય।